સુરતના ગજેરા સર્કલ પાસે ડાયમંડ કંપનીમાં વહેલી સવારે આગની ઘટના બની હતી। ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગની ઘટનામાં 14 લોકો દાઝ્યા હોવાની હકીકત સામે આવી છે। 14 પૈકી 2 લોકોની હાલત ગંભીર છે। તમામ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મેયર દક્ષેશ માવાણીએ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી। 14 જણા જ્યારે ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા। 14 જણામાંથી જે છે એમાં 2 જણને થોડી ગંભીર તકલીફ છે। બાકીના જે છે એને 25 થી 30% બંધ છે અને બાકીના બધાને ડ્રેસિંગ કરીને બપોરે લગભગ રજા આપી દેવામાં આવશે। શું લાગે છે કઈ રીતે પરિસ્થિતિ આ લોકોને? અત્યારે બધાને આપણે ઇમરજન્સી સારવાર આપી રહ્યા છે। અત્યારે આપણે કોઈ પણ ભવિષ્ય ન કહી શકાય, પણ એમાંથી મેં કીધું એવું છે કે 2 જે દર્દીઓ છે એ થોડા ગંભીર છે। ગજેરા સર્કલ પર કતાર ગામની અંદર એક જ્વેલરી ફેક્ટરીમાં એલપીજી ગેસની લીકેજના હિસાબે સવારે મોર્નિંગમાં બ્લાસ્ટ થયો છે। 14 જણા દાઝી ગયા છે। તેમના ઓનર્સ દ્વારા જેને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને પ્રાયોરિટીને ધોરણે સારવારમાં આપી રહ્યા છે। 14 જણા દાઝી ગયા છે। સારવારમાં કોઈ કચાશ નહીં તે માટે તેના ઓનર પણ અહીંયા હાજર છે। ડૉક્ટરની ટીમ પણ અત્યારે તમામ સારવાર કરી રહી છે। 4 જણા લોકો અત્યારે આઈસીયુમાં એડમિટ કરવા પડે એમ હતા, એને કર્યા છે, એની સારવાર શરૂ છે। બ્લાસ્ટ થવાનું કારણ શું છે? બ્લાસ્ટ થવાનું કારણ ત્યાં જ્વેલરી ફેક્ટરીની હિસાબે ભઠ્ઠીમાં એલપીજી ગેસ દ્વારા રાત્રે કંઈ લીકેજ હતું, તો સવારે જેવા 14 જણા કારીગરો કામ પર આવ્યા અને સગડી શરૂ કરી ત્યાં બ્લાસ્ટ થયો હતો। અત્યારે યોગ્ય તપાસ થઈ રહી છે। જે કોઈ કસૂરવાર હોય તેની પર કાયદેસરના પગલાં ભરવામાં આવશે, કારણ કે સુરતમાં ઘણી જ્વેલરી ફેક્ટરી એસ્ટાબ્લિશ થઈ રહી છે। આવનાર સમયમાં આવી ઘટના બીજી વાર ન થાય તે માટે એસઓપી બનાવવાનું ફાયરવાળાને મેં જણાવ્યું। ફાયર ઘટના સ્થળે પહોંચી તે પહેલાં જ ઓનર તેમના જે દાઝી ગયેલા કારીગરોને કિરણ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા।